નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ચાલો શરૂ કરીએ નવું. વિદ્યાર્થી મિત્રો, છેલ્લા વિડિયો લેક્ચરની અંદર આઈએમપી સવાલ કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતરનો તફાવત શીખ્યા. હવે આજે નવું શીખીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે હાલમાં ઉનાળાના દિવસ ચાલે છે. ઉનાળાના દિવસમાં તો આપણને તરસ વધારે લાગે, ગળું વધારે સુકાય. કલ્પના કરો, આખો દિવસ પાણી નહીં આપવામાં આવે, ખૂબ તરસ લાગે, તે છતાં પાણી નહીં આપવામાં આવે, તો આપણું ગળું શું થશે? સુકાઈ જશે. એક્ઝેક્ટલી આ જ વસ્તુને આપણે એપ્લાય કરવાની છે પાક ઉપર. જો પાકને પાણી ન આપવામાં આવે તો શું થાય? સ્વાભાવિક છે, ગળું સુકાયું તો પાક પણ આપણો શું થઈ જશે? સુકાઈ જશે. અને પાક સુકાઈ ગયો એટલે આપણા કોઈ પણ કામમાં નથી આવવાનું. વિદ્યાર્થી મિત્રો, પાક એકલો નહીં, બીજા ઘણા બધા એવા સજીવો, પૃથ્વી પરના લગભગ બધા જ સજીવો કે જેમને પોતાનું જીવન જીવવા માટે પાણી શું છે? આવશ્યક છે. સમજ પડે આટલામાં તમને લોકોને? બીજું વિદ્યાર્થી મિત્રો, વનસ્પતિની વાત કરીએ તો વનસ્પતિની અંદર આપણને બધાને ખ્યાલ જ છે કે પુષ્પ આવેલું છે, ફળ આવેલું છે, પ્રકાંડ આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ દરેકે દરેક વનસ્પતિના ભાગના વૃદ્ધિ અને વિકાસ માટે પણ પાણી જરૂરી છે. ખ્યાલ આવે તમને શું કહેવા માંગુ તેમાં? હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ખાતર નાખ્યું. ફ્લો ચાર્ટમાં 3જા નંબરનો ટોપિક હતો ખાતર. બરાબર, ખાતર નાખ્યું. હવે આપણે એની અંદર શું નાખીએ? પાણી. તો જમીનની અંદર પાણી સાથે ખાતર જશે અને બીજા ખનિજ ક્ષારોનું પણ વહન શું થશે? પાણીની અંદર થશે. અને કોણ પહોંચાડે છે જમીનની અંદર? તો દરેક વિદ્યાર્થીને ખ્યાલ જ છે કે કોણ પહોંચાડે છે? વનસ્પતિના મૂળ. ખ્યાલ છે ને બધાને? આ રીતે વનસ્પતિના મૂળ આવેલા હોય છે. આ શું છે? આ જળનું પ્રકાંડ. આ વનસ્પતિના મૂળ. આ મૂળમાં આપણે શું નાખ્યું? પાણી. અને પાણી પછી ક્યાં પહોંચશે? આખા વનસ્પતિના ભાગની અંદર પહોંચશે. સમજ પડી આટલી વસ્તુમાં તમને લોકોને વિદ્યાર્થી મિત્રો? બીજું કે મોસ્ટ આઈએમપી એમસીક્યુ 1 માર્ક્સ માટે સવાલ પણ પૂછી શકાય કે વનસ્પતિની અંદર કેટલા ટકા ભાગમાં પાણી આવેલું છે? તો વિદ્યાર્થી મિત્રો, પાઠ્યપુસ્તકની અંદર આપણને આ વસ્તુ આપવામાં આવેલી છે કે વનસ્પતિની અંદર લગભગ 90% ભાગમાં પાણી આવેલું છે. કેટલા ટકા ભાગમાં પાણી આવેલું છે? 90% ભાગમાં પાણી આવેલું છે. અને બીજું, મેં તમને કીધેલું તે પ્રમાણે મારી જમીન છે, જમીનને ઉપર નીચે કરીને પોચી કરી નાખી. હવે આ પોચી જમીનની અંદર બીજ વાવી દીધા, પણ મેં તમને કીધું તે પ્રમાણે ઉનાળાના દિવસ છે ને, આપણે પાણી આપીએ તો ગળું સુકાઈ જાય. તો પાકને પાણી નહીં આપીએ તો પાક પણ સુકાઈ જશે. વિદ્યાર્થી મિત્રો, બીજ જે આપણે જમીનની અંદર રોપ્યું, ધારો કે આ મારી જમીન છે અને આ જમીનની અંદર મેં શું રોપ્યું? આ મારું બીજ. તો વિદ્યાર્થી મિત્રો, આના ઉપર જો પાણી આપવામાં ન આવે ને તો મારે એવું કેવું હોય તો કહેવાય કે આ સુકાઈ જવાનું. પણ સુકાઈ જવાનું એ તો નહીં સારું લાગે. વિજ્ઞાન ભણીએ ને એટલે એના માટે એક નવો શબ્દ આવે. શું થઈ જશે? શુષ્ક અવસ્થામાં આવી જશે. કઈ અવસ્થામાં આવી જશે? શુષ્ક અવસ્થામાં આવી જશે. શુષ્ક અવસ્થા એટલે શું? કે સૂકી અવસ્થા, કે જેમાં જે બીજ છે, બરાબર, તે બીજનું અંકુરણ નહીં થશે. નવો શબ્દ આવ્યો. કયો શબ્દ આવ્યો? અંકુરણ. વિદ્યાર્થી મિત્રો, અંકુરણ એટલે શું? કે બીજ નાખ્યું જમીનમાં અને એમાંથી એક નાનકડો છોડ ઉગે, તેને શું કહેવાય? અંકુરણ કહેવાય. પણ બીજનું અંકુરણ કઈ પરિસ્થિતિમાં ન થાય? શુષ્ક અવસ્થામાં. આટલામાં ખ્યાલ આવ્યો તમને લોકોને? બીજું મેં તમને કીધું તે પ્રમાણે કે ખનિજ ક્ષાર એ પણ પાણી મારફતે મૂળ દ્વારા કઈ જગ્યા ઉપર જશે? આખી વનસ્પતિની અંદર વહન પામશે. આટલામાં ખ્યાલ આવ્યો તમને લોકોને? એટલે જો આપણે પાકને જો વ્યવસ્થિત રીતે વૃદ્ધિ કરાવવી હોય તો એના માટે શું જરૂરી છે વિદ્યાર્થી મિત્રો? પાણી જરૂરી છે. એટલે હવે ધ્યાનથી સાંભળજો, સરસ મજાની વ્યાખ્યા. પાકને, કોને? પાકને. ધ્યાન આપજો અહીંયા વિદ્યાર્થી મિત્રો. પાકને હવે ગમે તે સમયે તો આપણાથી એને પાણી નહીં આપી શકાય. કયા સમયે પાણી આપી શકાય? યોગ્ય સમયે પાણી આપી શકાય. એટલે પાકને યોગ્ય સમયાંતરે, વિજ્ઞાન ભણીએ ને, સમયાંતરે, સરખા સમયગાળામાં
પાકને યોગ્ય સમયાંતરે પાણી આપવાની પ્રક્રિયા, પાણી આપવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? સિંચાઈ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સિંચાઈ કહેવામાં આવે છે. સમજ પડી આટલી વાતમાં તમને લોકોને? એટલે ફ્લો ચાર્ટ નંબર 4. ફ્લો ચાર્ટ ની અંદર કયો ટોપિક આપણો? ચોથા નંબરનો ટોપિક. સિંચાઈ એટલે શું? પાકને યોગ્ય સમયગાળામાં, અથવા તો વિદ્યાર્થી મિત્રો આવું લખવું તો પણ લખી શકે કે પાકને સમાન સમયગાળામાં પાણી આપવાની પ્રક્રિયાને શું કહેવાય? સિંચાઈ કહેવાય. હું બંને પ્રકારની વ્યાખ્યા વિડીયોના અંતમાં પીડીએફ ફાઇલમાં મોકલીશ તમને. તમે ધ્યાનથી એને વાંચીને વિજ્ઞાનની નોટમાં લખી કાઢજો. કાલે પણ કીધેલું, આજે પણ કહું છું, જરૂરી નથી કે પાઠ્યપુસ્તકના શબ્દ લખાય. આપણે જે વસ્તુ સમજ્યા ને તે વસ્તુ પણ આપણે લખી શકીએ. ખ્યાલ આવે તમને? સિંચાઈની પ્રક્રિયા, સિંચાઈ એટલે શું તેમાં ખ્યાલ આવી ગયો તમને લોકોને? કે પાકને યોગ્ય સમયગાળામાં અથવા તો સમાન સમયગાળામાં પાણી આપવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? સિંચાઈ કહેવામાં આવે છે. વિદ્યાર્થી હવે પાક જુદો જુદો હોય તો જુદા જુદા પાકને પાણી આપવાની પ્રક્રિયા પણ, પાણી આપવાની પ્રક્રિયા, હવે પાણી આપવાની પ્રક્રિયા નહીં બોલે, હવે શું બોલાશે? સિંચાઈ. એટલે અલગ અલગ પાકની સિંચાઈની પદ્ધતિ પણ અલગ અલગ હોય, એટલે અલગ અલગ રીતે પાણી આપવું પડે. અમુક પાક એવા છે, યાદ કરો શરૂઆતમાં ખરીફ પાક, રવિ પાકની વાત કરેલી હતી. એ બધા પાક તો યોગ્ય ઋતુમાં થતા છે, તો યોગ્ય ઋતુ પ્રમાણે સિંચાઈની આપણે પાણી બી અલગ અલગ રીતે આપવું પડે. તો વિદ્યાર્થી મિત્રો એક બીજી નાનકડી વાત, ગરમીની ઋતુ ચાલે છે, તો ગરમીની ઋતુમાં પાણી પ્રમાણમાં કેવું આપવું પડે? વધારે આપવું પડે ને. એટલે સિંચાઈ ગરમીની ઋતુમાં શું આપવી પડે? પાણી કેવું આપવું પડે? વધારે પ્રમાણમાં આપવું પડે. તમને બધાને ખ્યાલ જ હશે કે આપણે અહીંયા ખેતરમાં પાકને પાણી આપવા માટે છે નીરની વ્યવસ્થા હોય. ગામડે આપણે રસ્તા પરથી જતા હોય તો નીર હોય. એ નીરમાં શું હોય? બંધમાંથી પાણી આવે, એ નીરમાં આવે અને નીરમાંથી ખેડૂત કામ મોકલે છે પોતાના ખેતરમાં. કોના માટે? પાક માટે મોકલે છે. આટલામાં ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો તમને લોકોને? બીજું કે સિંચાઈના સ્ત્રોત કયા કયા છે? સ્ત્રોત એટલે શું? કે જ્યાંથી આપણને મળે. તો બધાને ખ્યાલ જ છે, પહેલો તો વરસાદ. કે જો વરસાદ નહીં પડે તો પાણી ડેમમાં નથી આવવાનું, ડેમમાં નહીં આવશે તો પછી આપણે નહેરમાં નહીં આવશે. એટલે સિંચાઈના સ્ત્રોત જ આવે. કયા કયા સ્ત્રોત આવે? તો કે આ સવાલ હું પીડીએફ ફાઇલમાં મોકલીશ કે સિંચાઈ માટે કયા સ્ત્રોત છે. એક તો વરસાદ, ખ્યાલ આવે. ત્યાર પછી બીજું શું આવશે? કુવા. કુવા પછી શું આવશે? બોર. બોર તો ખ્યાલ છે ને દરેક વિદ્યાર્થીને? એમાં સિંચાઈ, એ પણ એક પોતે સિંચાઈનો સ્ત્રોત છે. ત્યાર પછી બંધ, પણ એને વિજ્ઞાનની ભાષામાં તો ઇંગ્લિશ ભાષામાં શું, ઇંગ્લિશમાં શું કહેવાશે? ડેમ કહેવાશે. એટલે આ બધા સિંચાઈના સ્ત્રોત છે. શું કહેવા માંગુ તમે ખ્યાલ આવે દરેક વિદ્યાર્થીઓને? હવે પહેલાના જમાનામાં, કે આ તો હાલની વાત કરીને કે નહેર મારફતે પાણી આવે, પણ પહેલાના જમાનામાં ખેડૂતો શું કરતા હતા? કેવી રીતે પાક સુધી પાણી પહોંચાડતા હતા? તો વિદ્યાર્થી મિત્રો મેં તમને 3 થી 4 જેટલા વિડીયો હવે હું તમને મોકલું છું. ધ્યાનથી જોજો, તમને તરત જ ખ્યાલ આવી જશે કે સિંચાઈની પરંપરાગત પદ્ધતિ. પરંપરાગત એટલે પહેલાના સમયમાં વપરાતી પદ્ધતિ. ખ્યાલ આવે? એટલે યાદ કરો, બે વસ્તુ આવે, તો પરંપરાગત અને એક તો આધુનિક. પરંપરાગત એટલે શું? કે જે વર્ષો પહેલા થતું હતું, જૂના જમાનામાં. હવે આધુનિક. તો સિંચાઈ માટે જે પરંપરાગત પદ્ધતિ છે ને તેના હું વિડીયો હવે મોકલું છું. તો તમે એ વિડીયો નિહાળજો, એટલે તમને બધાને એમાં ખ્યાલ આવશે. અને પરંપરાગત પદ્ધતિના બેઠા આપણી પાઠ્યપુસ્તકમાં ફોટા આપેલા છે ને વિદ્યાર્થી મિત્રો, એક્ઝેક્ટ એના જ વિડીયો છે. એટલે તમને પરંપરાગત પદ્ધતિના ખ્યાલ આવી જશે. बराबर। ज्यां सुधी विद्यार्थी मित्रों लास्ट में स्टे होम एंड स्टे सेफ। हमारी इरिगेशन के मेथड है। सबसे पहला मेथड जो होता है हमारा ट्रेडिशनल मेथड, जो पुराने जमाने में यूज करते थे लोग सिंचाई के लिए, उसमें सबसे पहला है मोट। मोट क्या होता था, यहाँ पे आपको एक रोप दिख रही होगी, ये रोप बैल से बंधी होती है जो सिंचाई में काम आता है। तो ये रोप को हम क्या करते हैं, बैल की गर्दन पे बांध देते हैं और वो आगे आगे चलती है। और ये जो बकेट है, यहाँ पे एक लीवर लगा होता है और ये क्या है, बकेट है। बकेट क्या होता है, पहले कुएं में डाल देते हैं, जब वो पानी भर लेता है तो यहाँ पे बैल आगे चलती रहती है, जिसकी वजह से ये जो बकेट है ऊपर आता है। फिर यहाँ पे जो किसान है इसको उठा के फिर यहाँ पे अपने जो एग्रीकल्चर लैंड है वहाँ पे डाल देता है। अब हम बढ़ते हैं अपने सेकंड ट्रेडिशनल मेथड पे। हमारा चेन पंप है। चेन पंप में क्या होता है, यहाँ पे एक तरह से लीवर लगा होता है गोल गोल, और यहाँ पे बकेट्स बंधे होते हैं। और ये जो बकेट्स है कहाँ पे होते हैं, रिवर में लगे होते हैं या
पॉन्ड्स में लगे होते हैं, वहां पे ये लीवर गोल 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 ऐसे घूमता है, फिर ये बकेट धीरे धीरे इस रोप से इस रोप पे ट्रांसफर होता है, फिर ये नीचे जाता है और यहाँ से हमारा एग्रीकल्चर लैंड में पानी जाता है। तो यहाँ पे दो लीवर होते हैं, एक लीवर यहाँ पे लगा होता है, दूसरा लीवर इस डायग्राम में शो नहीं करा हुआ है। ये एनसीईआरटी का डायग्राम है, मैंने इसलिए लिया है क्योंकि आपको बेटर समझ में आ जाए। और ये यहाँ पे एक और लीवर रहता है जो कहाँ पे होता है, पॉन्ड्स या लेक्स में होता है। तो वहाँ पे यहाँ पे बकेट्स बंधे होते हैं, ये क्या करता है वहाँ से लेक्स में पानी उठाता है, फिर ये धीरे धीरे इस रोप पे आता है और यहाँ से ये नीचे गिर देता है। नीचे गिरने के बाद ये एग्रीकल्चर लैंड में धीरे धीरे यहाँ पे चलता रहता है। अब हम बढ़ते हैं अपने थर्ड ट्रेडिशनल मेथड पे। और ये वो है ढेकली। ढेकली में क्या होता है, यहाँ से हम वेल में से या कुएं में से पानी निकालते हैं। ये हमने एक वुड की बीम बना रखी है यहाँ पे, और यहाँ पे एक बहुत बड़ा पत्थर बांध रखा है इस वुड की बीम से। तो होता क्या है, इसमें बकेट जो है पानी क्या करते हैं हम डाल देते हैं, उस समय ये जो यहाँ पे पत्थर है वो बंधा हुआ नहीं रहता। तो जैसे ये पानी वहां से उठा लेता है तो किसान यहाँ पे या कोई पर्सन आके यहाँ पे क्या करता है, ये पत्थर बांध देता है। ये पत्थर बांधने से ये होता है कि यहाँ पे फिर मतलब इसको पकड़ने की फिर से जरूरत नहीं होती, ये स्टेबल रहता है। फिर यहाँ से किसान अपना बकेट निकालता है और अपने खेती वाली भूमि पर डाल देता है जहाँ पे उसे क्रॉप उगानी होती है। अब हम बढ़ते हैं अपने फोर्थ पॉइंट पे। तो जो है वो है हमारा राहत। राहत में क्या होता है, यहाँ पे ये सर्कुलर मोशन में बैल घूमती है, इसके कंधे पे एक बीम लगी होती है और यहाँ पे एक लीवर जा रहा होता है। ये मिट्टी के नीचे क्या है, एक लीवर है। लीवर क्या करता है, यहाँ से ये गोल गोल घूमता है और यहाँ पे पानी का सोर्स है, यहाँ पे क्या है वाटर सोर्स है। ये यहाँ पे बकेट बंधे हैं, ये यहाँ से क्या करेगा, पानी उठाएगा और एग्रीकल्चर लैंड पे डालता रहेगा। तो होता क्या, सिंपल सा बताता हूँ। ये बीम है, ये क्या है, बीम है जो बैल के कंधे से बंधी है, और ये सर्कुलर मोशन में गोल गोल घूमेगा। जब ये गोल गोल घूमेगा तो यहाँ पे जो एक और यहाँ पे जो टूल लगा है ये भी क्या करेगा, यहाँ पे गोल गोल घूमेगा। लीवर जो यहाँ पे लीवर लगा है वो भी क्या करेगा, गोल गोल घूमेगा, जिसके वजह से आपको यहाँ पे सर्कुलर मोशन में एक वो दिख रही होगी वुडन ब्लॉक सी, तो ये भी गोल गोल घूमेगी। और यहाँ पे क्या लगे हैं, साइड में बकेट लगे हैं जो यहाँ से वाटर सोर्स से पानी उठाएंगे और यहाँ पे नीचे डालते रहेंगे। अब हम बढ़ते अपने मॉडर्न मेथड ऑफ इरिगेशन पर। ज़्यादा आगे मत जाना सर, किनारे लूज होएगी। Methods of irrigation. In this module, you will learn about different methods of irrigation. Water is essential for the germination and growth of crop plants. Water is supplied to agricultural fields either naturally through rainfall or artificially through canals or other systems. The artificial supply of water to agricultural fields is called irrigation. Irrigation can be done using different methods. Before learning about these methods, let us find out how irrigation is important for crop production. In the absence of rainfall, irrigation maintains the minimum amount of moisture required for crop production. It maintains proper growth of crops and helps to protect them against frost and hot air currents. The duration, time gap and amount of irrigation are determined by the type of soil and crop, and also the season in which a crop is sown. Different methods of irrigation have been used since humans took to agriculture. The traditional methods of irrigation are a moat or pulley system, a chain pump system, dhekli system and rahat system.
Of late, these methods of irrigation have been replaced with modern methods like sprinkler system and drip system. Let us learn about all these methods, starting with the traditional methods. A mode system is one of the simplest and cheapest irrigation systems. In this, water is drawn from a well or water source by a bucket attached to a rope. The rope is passed over a pulley and fixed to an animal. The animal walks down an earthen slope away from the well to lift water. The water is then emptied into a channel and the fields are irrigated. In a chain pump system, two large wheels connected by a chain are positioned at an angle to each other. One wheel is near the source and the other is near the sink. One end of the chain dips into a pool of water. The chain carries the buckets. As the wheel turns with the help of a shaft and handle, the buckets dip into the pool and draw water. The chain then lifts the buckets to the upper wheel, where they are tipped and dumped into an upper pool. The chain then carries the empty buckets down to be refilled. The water in the pool is then released by gates into channels, which act as artificial streams to water the crops. In the Hickley system of irrigation, water is drawn from a water source with the help of a log of wood placed on a fork-shaped tree for support. The log is tied to a large stone which acts as a lever. A bucket is tied to the other end of the log. During irrigation, the rope tied to the bucket is pulled down so that the bucket goes into the water source and fills up with water. The bucket is again drawn up by pulling up the rope. The water is then collected manually and poured into the channels. Rahat system of irrigation involves two wheels, one placed vertically over a water source, typically an open well, and the other placed horizontally at a distance. A belt of buckets is fixed to the first wheel and an ox, buffalo or camel is tied to the other wheel. As the animal pulls the wheel around in a circular motion, it sets in motion the first wheel with the buckets, which draw water from the water source, and irrigate the fields. The traditional methods of irrigation are cost-effective but time-consuming. Thus, these methods have been replaced with drip system and sprinkler system. Let us learn about these two methods in detail. A sprinkler system is used in arid and uneven regions as an alternative method of irrigation. This system employs many perpendicular pipes with rotating nozzles at the top, installed at regular intervals. The pipes are placed on the field and are connected to the main pipelines that emerge from the main water storage tank. Water is conveyed under high pressure through the pipes
with the help of a pump. The water comes out from the rotating nozzles in the form of spray, somewhat as rain. In a drip irrigation system, water is delivered at or near the root zone of crops drop by drop. A drip irrigation system is the most efficient system of irrigation as there is absolutely no wastage of water. This system is mostly used in areas with poor water availability. Both the modern systems of irrigation are costly but require less labor and time. In this module you have learned irrigation is the artificial method of supplying water to crop fields to assist crop production. A motor pulley system, a chain pump system, Dhekli and Rahat are traditional methods of irrigation. They are cost-effective but time-consuming. A sprinkler system and a drip system are modern methods of irrigation. They are costly but require less labor and time.